ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 પ્રકરણ નંબર 7 અપૂર્ણાંક સંખ્યાઓનું સ્વાધ્યાય 7.2 જોવાના છે. તો પહેલા નંબરનો પ્રશ્ન, સંખ્યા રેખા દોરો અને તેના પર બિંદુઓ દર્શાવો. એ નંબરનું જોઈએ તો અહીં આપણને એ નંબરની સંખ્યા રેખા આપેલ છે, જેમાંથી 1/2, 1/4, 3/4 અને 4/4 છે. તો એ બધા 0 અને 1ની વચ્ચે આવે છે. તો આપણે અહીં આકૃતિમાં જોઈ શકીએ છીએ કે સંખ્યા રેખા પર 0 પછી 1/4 અને 1/2 છે, તેને લસા લઈને 2/4 કરીશું. ત્યારબાદ 3/4 આવશે અને 4/4 જે બરાબર થઈને 1 થશે. બરાબર છે. બી જોઈએ, 1/8, 2/8, 3/8 અને 7/8. તેને આપણે બી નંબરના જવાબમાં જોઈએ તો તે પણ 0 અને 1ની વચ્ચે આવે છે. તો 0 પછી 1/8, પછી 2/8 અને 3/8 આવશે. ત્યારબાદ 1, 2, 3 અને 4 કદમ ખસીને 7/8 આવશે, જે 1ની નજીક રહેશે. બરાબર છે. ત્રીજા નંબરનું પણ 0 અને 1ની વચ્ચે અને ત્યારબાદ 1 અને 2ની વચ્ચે આવે છે. તો 0 પછી 1 કદમ ખસીને 2/5, ત્યારબાદ 3/5, ત્યારબાદ 4/5 અને 1 આવશે. ત્યારબાદ 8/5 થશે, જે 1 અને 2ની વચ્ચે છે. 1 થી 3 કદમ ખસ્યા બાદ 8/5 આવે છે. બરાબર છે. ચાલો હવે બીજા નંબરનું જોઈએ. તો નીચે આપેલાને મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપમાં દર્શાવો. એ બરાબર 20/3, બી બરાબર 11/5, સી બરાબર 17/7, ડી બરાબર 28/5, ઈ બરાબર 19/6 અને એફ બરાબર 35/9. તેને આપણે ગણવાનું છે. આ પ્રશ્નમાં ગણવાનું તો નથી, પરંતુ મિશ્ર અપૂર્ણાંકમાં લખવાનું છે. તો એ બરાબર આપણે લખીએ 20/3. તેને મિશ્ર અપૂર્ણાંકમાં લખીએ તો અહીં 3 લખીએ. 3×18 પ્લસ 2 કરીએ તો આપણો જવાબ 20/3 થઈ જાય છે. તો હવે બીજા નંબરનું જોઈએ તો બી 11/5 છે. તેને મિશ્ર અપૂર્ણાંકમાં લખીએ તો 5 નીચે લખીએ છેદમાં અને 5 દુ 10 પ્લસ 1 તો 11 થશે. 2ના પંચમાંશ. આનો મિશ્ર અપૂર્ણાંક થશે. સી જોઈએ, 17/7 છે, બરાબર 7 છેદમાં લખીએ અને 7 દુ 14 પ્લસ 3 તો તે આપણું મિશ્ર અપૂર્ણાંક થઈ જાય છે. બરાબર છે. તેવી જ રીતે ડી, સી અને એફ જોઈએ તો ડી બરાબર 28/5 છે. તો 28/5 ને આપણે મિશ્ર અપૂર્ણાંક લખીએ તો 5×5 = 25 પ્લસ 3 તે મિશ્ર અપૂર્ણાંક થઈ જાય છે. ઈ જોઈએ, 19/18 બરાબર 6×18 પ્લસ 1 તો 3/1/6. આનો જવાબ થશે. એફ લખીએ 35/9 બરાબર 9×27 પ્લસ 8 35 થશે. બરાબર છે. તો 3×8
7/9 એનો જવાબ થશે। ચાલો ત્રીજા નંબરનું જે નીચે આપેલા અશુદ્ધ અપૂર્ણાંક સ્વરૂપમાં દર્શાવો। તો એ બરાબર જોઈએ એ 7/3/4। તો તેને આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં લખવાનું છે। તો 7 ચોક 28 પ્લસ 3 એમ કરવાનું છે। તો 31/4 એ અશુદ્ધ અપૂર્ણાંક થઈ જાય છે। અશુદ્ધ અપૂર્ણાંક તેને કહેવાય કે અંશમાં મોટી સંખ્યા હોય અને છેદમાં નાની સંખ્યા હોય તો તે અશુદ્ધ અપૂર્ણાંક બની જાય છે। 7 ચોક 28 પ્લસ 3 તો 31 થશે। બરાબર છે। તેવી જ રીતે આપણે બી જોઈએ। 5/6/7 બરાબર 7×5 = 35 પ્લસ 6 બરાબર 41। તો 41/7 જે આપણો અશુદ્ધ અપૂર્ણાંક થશે। સી જોઈએ 2/5/6 તો 6 દુ 12 પ્લસ 5 17 તો 17/6 જે આપણો અશુદ્ધ અપૂર્ણાંક થશે। તેવી જ રીતે આપણે ડી ઈ અને એફ જોવાનું છે। ડી બરાબર 10/3/5 તો 5×50 પ્લસ 3 53/5 જે આપણો આન્સર થશે। ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે ઈ જોઈએ। તો ઈ બરાબર 9/3/7 તો તેને અશુદ્ધ અપૂર્ણાંકમાં લખીએ। 7×63 પ્લસ 3 66 66/3 જે આપણો આન્સર થશે। હવે એફ જોઈએ 8/4/9 બરાબર 9×8 = 72 પ્લસ 4 તો 76 થશે। 76/9 જે આપણો આન્સર થાય છે। બરાબર છે। જો ફાસ્ટ ચાલતું હોય તો તમારે થોડી વાર અટકાવીને જોઈ લેવાનું છે। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર। આવા જ વિડીયો જોવા માટે ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી આપજો।